નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર. જી હા દોસ્તો, રાઈટ આન્સર એક એવી ચેનલ જે તમારા માટે લઈને આવ્યું છે પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે 2024 ના રોજ લેવાની છે દોસ્તો. એનું મોડેલ પેપર ધોરણ 6 નું આ પરીક્ષા છે. આપણને તારીખ તમારી ખબર છે, પરીક્ષાની તારીખ 28/4/2024 ને રવિવારે તમારી પાસે એની રિસિપ્ટ આવી ગઈ હશે, એની હોલ ટિકિટ આવી ગઈ હશે દોસ્તો. આપણે આગળ ધોરણ 6 ની આજે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી પરીક્ષાનો પ્રથમ વિડીયો જે ગુજરાતીનો 50 ગુણનો દોસ્તો હતો એ આપણે મૂકેલો છે. તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ આપણે વિડીયો નંબર એનો આગળ સામાન્ય જ્ઞાન બીજા 50 ગુણ, કુલ ગુણ 50, જે સામાન્ય જ્ઞાનના જે 50 માર્ક પૂછાય છે. આપણને ખબર છે કે 200 માર્કની પરીક્ષા છે. 200 માર્ક્સની અંદર 50 ગુજરાતીનો વિડીયો આપણે આગળ પડ્યો છે. હવે આ સામાન્ય જ્ઞાનનો વિડીયો આવ્યો દોસ્તો. તો સામાન્ય જ્ઞાનનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 50 માર્ક કવર કરવા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો આઈએ આપણે જોઈએ. જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો, બેલ આઇકોન દબાવવાનો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. દરેક મિત્રોએ ખાસ ગાઈડ એપ દોસ્તો પ્લે સ્ટોર અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને આ એપ તમે ડાઉનલોડ કરી લેજો. કારણ કે ત્યાં તમને પીએસસી ના પેપરો દોસ્તો પીડીએફ સ્વરૂપે ફોર્મેટમાં મળી રહેશે. આ સિવાય ત્યાં ઘણું બધું છે તમારા માટે. ખજાનો છે, એ ખજાનાની તમે એપ ડાઉનલોડ કરશો તમને ખ્યાલ આવી જશે કે સાહેબ કેમ વારે ઘડી આપણને ગાઈડ એપ ડાઉનલોડ કરાવે છે. ચલો આપણે ઝડપથી જઈએ. 50 પ્રશ્નો આપણે કવર કરવાના છે. પહેલો પ્રશ્ન છે સામાન્ય જ્ઞાન છે દોસ્તો, જનરલ નોલેજ, કે પપ્પાના પપ્પાને શું કહેવાય? તો આપણને ખબર છે કે પપ્પાના પપ્પાને દાદા કહેવાય. આવો આવા સરળ પણ પ્રશ્નો આવી શકે, થોડા મીડિયમ પણ આવી શકે, થોડા હાર્ડ પણ આવી શકે. બધું મિક્સિંગ હોય દોસ્તો પ્રશ્નોની અંદર. બરાબર, આ આપણને આવડી ગયો. તો હવે જોઈએ. આપણને ખબર છે કે કાકા કોને કહેવાય, મામા કોને કહેવાય ને મસા કોને કહેવાય. 3 પૈડા વાળું વાહન કયું છે દોસ્તો? સાયકલ 2 પૈડા, સ્કૂટર 2 પૈડા, કાર ને 4 પૈડા. તો રિક્ષા એ 3 પૈડા વાળું વાહન છે. મીઠું પકવે તેને શું કહે છે? જો દોસ્તો, કંદોઈ, હળપતિ, ભાળભુંજો ને અગારિયા. તો જે મીઠું પકવે એને અગારિયા કહેવામાં આવે છે. ઉત્તરાયણ શાનો તહેવાર છે? તો આપણને ખબર છે કે ઉત્તરાયણ એ પતંગનો તહેવાર છે. ફટાકડા એ દિવાળીનો અને મીઠાઈનો અને રંગોનો હોળી. તો ઉત્તરાયણ એ પતંગનો. સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે દોસ્તો? સરિતા ગાયકવાડ બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણને ખબર છે ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? તો ગુજરાતના કુલ 33 જિલ્લાઓ છે. અમદાવાદ નજીક આવેલી મોટી વાવ કઈ છે? તો અમદાવાદ નજીક દોસ્તો અડાલજ ગામ જોડે અડાલજની વાવ આવેલી છે. આપણને ત્યાં ઘડી અડાલજની વાવ એ અમદાવાદની નજીક આવેલી મોટી વાવ છે. પર્વતારોહણ કરનારામાં જૂથ 7ની સભ્ય ખાનદોનબી કયા રાજ્યની હતી? તો મિઝોરમ રાજ્યની હતી. ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચડાઈ કરી હતી? તો સિદ્ધરાજ જયસિંહે. લોનર એટલે શું? તો લોનર એટલે મોટરસાયકલ. નીચેનામાંથી કઈ ઘટના કુદરતી આપત્તિ નથી દોસ્તો? જો કુદરતી અને માનવ સર્જિત બે હોય, ધરતીકંપ એ કુદરતી છે, પૂર પણ કુદરતી છે, વાવાઝોડું પણ કુદરતી છે, પણ બસ અકસ્માત છે એ માનવ સર્જિત છે, કુદરતી નથી. તો જવાબ આવશે ડી. ગાંધીજી અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. જે પણ મિત્રો નવા છે કમેન્ટમાં ખાસ તમે દોસ્તો 50 ગુણમાં તમારે કેટલા સાચા પડ્યા, 50 માંથી 50 તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો. એ સિવાય યસ સર લખજો દોસ્તો, એટલે અમે તમારી હાજરી પૂરી નાખીશું. તમને ખબર છે કે તમે યસ સર લખશો એટલે ઓટોમેટિક તમારી હાજરી પુરાઈ જશે. કમેન્ટમાં આપણે ખાસ હાજરી પુરાવાની છે. કેટલા બાળકો આપણા વિડીયો જોવા આવ્યા છે, તો આપણે ઓનલાઈન ક્લાસની અંદર આપણને ખબર પડીએ કે ભાઈ આપણા બાળકો કેટલા આપણી તૈયારી કરી રહ્યા છે દોસ્તો. તો ઝડપથી જે 13મા પ્રશ્ન તરફ. નીચેનામાંથી કયું પ્રાણી રંગ બદલી શકે છે? તો કાચિંડો રંગ બદલી શકે છે. આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? તો રાષ્ટ્રીય ફળ આપણને ખબર છે કે સૌનું વાલું કેરી. ખ્રિસ્તી ધર્મના લોકો કયા તહેવાર ઉજવે છે? તો નાતાલ. અને પૃથ્વીનો એક ઉપગ્રહ તો શનિ, તો શનિના 30. બરાબર. ઉપગ્રહ છે. મીઠાઈ બનાવનારને શું કહેવાય? તો કંદોઈ. કાપડ જો આગળ આવેલું કે મીઠું પકવનાર તો અગારીઓ. તો આ રીતે મીઠાઈ બનાવનાર પૂછાય તો કંદોઈ. કાપડ માટે કાચો માલ શું હોય છે? તો મગફળી, શેરડી અને એક પણ નહીં. તો કાપડ માટે કાચો માલ કપાસ. નીચેનામાંથી કોણ અલગ પડે છે? ખીચડી, ભાત, પાપડનું ખીચું અને રોટલી. તો ખીચડી ચોખામાંથી બને, ભાત ચોખામાંથી બને, પાપડનું ખીચું ચોખાના લોટમાંથી બને, રોટલી છે ઘઉંમાંથી બને છે, એટલે સી અલગ પડે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી દોસ્તો કયું છે? આપણને ખબર છે કે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નર્મદા, સરદાર સરોવર, મહીકડાણા, તાપી, ધરોઈ. આ જોડ સાચી નથી દોસ્તો, તો જવાબ આવશે સી. નીચેનામાંથી કોણ અલગ પડે છે? આઝાદ, ભગતસિંહ અને શ્યામજી કૃષ્ણ વર્મા દોસ્તો બે પ્રકારના નેતા હતા, જહાલવાદી અને માઓવાદી.
તો ગાંધીજી સત્ય અને અહિંસાના માર્ગે ચાલનારા હતા. અહિંસાનો માર્ગ બરાબર. તો ગાંધીજી આમાંથી અલગ પડે છે. રાણીની વાવ કયા જિલ્લામાં આવેલ છે? તો રાણીની વાવ પાટણ જિલ્લામાં આવેલ છે. મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે? તો આપણને ખબર છે કે 18 વર્ષની ઉંમરે આપણને મત આપવાનો અધિકાર મળે છે. સરખા દિવસ રાત ક્યારે હોય છે? તો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર એના દિવસે સરખા દિવસ રાત હોય છે. એટલે જવાબ આવશે ડી વિકલ્પ એ અને બી બંને. કયો પક્ષી માળું બનાવતું નથી? તો દોસ્તો કોયલ ક્યારે માળો બનાવતું નથી. બીજાના માળામાં પોતાના ઈંડા મૂકી આવે છે. રાણીની વાવ ક્યાં આવેલી છે? તો રાણીની વાવ પાટણ આવેલી છે. નીચેના પૈકી કોણ બીજાથી અલગ પડે છે? તો નદી, તળાવ અને ઝરણું. દોસ્તો આપણે ખબર છે કે પાણીના સ્ત્રોત છે અને પર્વત એ અલગ પડે છે. તો જવાબ આવશે બી. ઘર બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે? તો લાકડાની જરૂર પડે, માટીની જરૂર પડે, પાણીની જરૂર પડે. તો ડી આવશે, ત્રણેયની જરૂર પડે. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે. નીચેના પૈકી કયા સ્થળે પક્ષી અભયારણ્ય આવેલું છે? તો કાંકરિયા તળાવ, નળ સરોવર, નારાયણ સરોવર, સરદાર સરોવર. તો નળ સરોવર એ પક્ષી અભયારણ્ય આવેલું છે. લગ્ન કરવા માટે છોકરાની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને છોકરીઓની ઉંમર 18 વર્ષ. તો આપણો અહીંયા જવાબ 21 વર્ષ આવશે. ઉંદરની કઈ ઇન્દ્રિય નબળી હોય છે દોસ્તો? તો ઉંદરની સ્વાદ પારખવાની ઇન્દ્રિય હંમેશા નબળી હોય છે. તો જવાબ આવશે સી. કયો દિવસ હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે હાથ ધોવાનો દિવસ. તો 15 ઓક્ટોબર. નીચેના પૈકી કયું સ્થળ ગાંધીનગરમાં આવેલું તો નથી દોસ્તો? મહાત્મા ગાંધી ગાંધીનગરમાં આવેલું, ઇન્દિરા પાર્ક ગાંધીનગરમાં, વિધાનસભા ગૃહ ગાંધી આશ્રમ છે એ અમદાવાદમાં આવેલો છે, ગાંધીનગરમાં આવેલો નથી. નીચેના પૈકી જિલ્લા અને પર્વતનું કયું જોડકું સાચું નથી? તો ગીર સોમનાથ, તો ગિરનાર સાચું છે. પંચમહાલ અને વિંધ્યાચળ આ ખોટું છે દોસ્તો. બનાસકાંઠા અરવલ્લી સાચું, ભાવનગર શેત્રુંજય સાચું. મધમાખી કયા સમયગાળામાં ઈંડા મૂકે છે? તો ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયમાં મધમાખી ઈંડા મૂકે છે. બરફના ચોસલામાંથી બનાવેલા ઘરને આપણે જાણીએ છીએ કે ઇગ્લુ કહેવામાં આવે છે. સૌથી કઠણ પદાર્થ દોસ્તો? તો હીરો એ સૌથી કઠણ પદાર્થ છે. ગુજરાતના સૌથી વધુ દિવસો લાંબો ચાલતો તહેવાર કયો છે? તે આપણે સૌ જાણીએ છીએ નવરાત્રી 9 દિવસ, શિવરાત્રી 1 દિવસ, ઈદ 1 દિવસ, નાતાલ 1 દિવસ, પણ નવરાત્રી 9 દિવસ ચાલતો તહેવાર છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો તલાટી વહીવટી વડા કહેવાય, પણ ગ્રામ પંચાયતના વડાને આપણે સરપંચ કહેવામાં આવે છે. વહીવટી અધિકારીને તલાટી કહેવાય. મેયર અને પ્રમુખ. તો આમાં ગ્રામ પંચાયતની વાત કરીએ તો એમાં સરપંચ જવાબ સાચો પડે છે. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત? તો ગિરનાર પર્વત છે. ગુજરાતની લાંબામાં લાંબી મોટી નદી કઈ છે? તો દોસ્તો સાબરમતી છે. ગુજરાતનું સૌથી મોટું બંદર? તો આપણને ખબર છે કે કંડલા. બરફનું ગલનબિંદુ, ગલનબિંદુ એટલે જ્યાંથી બરફ થીજવાની શરૂઆત થાય તો 0 સેન્ટીગ્રેડ આવે એટલે પાણીનું બરફ બની જાય છે. એટલે બરફનું ગલનબિંદુ એ 0 સેન્ટીગ્રેડ આવે. મહારાણા પ્રતાપના મસૂર ઘોડાનું નામ ચેતક હતું દોસ્તો. એક કોડીમાં કેટલા નંગ? તો 12 એટલે એક ડઝનમાં 12 આવે. 24 8 તો કોડી આવે. આપણે પતંગ લેવા જઈએ તો પતંગમાં આપણને કહે છે કે એક કોડી, બે કોડી, તેમાં 20 નંગ એ રીતે હોય છે. 1 કિલો લોખંડ અને 1 કિલો મમરા બંનેમાં કોનું વજન વધારે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન દોસ્તો જોજો. 1 કિલો લોખંડ અને 1 કિલો મમરામાં કોનું વજન વધારે? તમે ખાસ કમેન્ટમાં મને એનો જવાબ મેં કહેલો છે. કમેન્ટમાં તમે એનો જવાબ તમને આવડતો તમે કહેજો દોસ્તો. લોખંડ 1 કિલો લો અને મમરા 1 કિલો લો તો કોનું વજન વધારે? તો દોસ્તો કેટલાક લોકો કહેશે લોખંડનું વજન વધારે, પરંતુ ના, બંનેનું વજન એક સમાન થાય. કારણ કે જો 1 કિલો અને 1 કિલો આપેલું છે. બરાબર. આગળ જોઈએ 49મો પ્રશ્ન. પુસ્તક તો પુસ્તકાલય, તો પ્રાણી તો શું આવે? તો પ્રાણી તો આવે પ્રાણી સંગ્રહાલય. તો જવાબ આવશે ડી. અને આજનો છેલ્લો પ્રશ્ન 50મો. તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે? તો તમાકુમાં નિકોટિન નામનું ઝેરી તત્વ રહેલું હોય છે. તો દોસ્તો ચાલો ત્યારે ઇચ્છીને ધૂમ ધડાકા સાથે આજે 50 માર્ક્સનો સામાન્ય જ્ઞાનનો આપણે વિડીયો પૂરો કર્યો. કમેન્ટમાં ખાસ તમારે અમને જણાવવાનું છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તમારે હાજરી પુરાવાનું ભૂલવાનું નથી. કમેન્ટમાં તમે તમારું યસ સર લખશો એટલે તમારી હાજરી પૂરાઈ જશે. અને સૌથી અગત્યની વાત દોસ્તો કે આગળના વિડીયો માટે તૈયાર રહેજો. આ 50 માર્ક્સનો એ સિવાય 200 માર્ક્સના આખા પેપર પણ આપણી ચેનલ પર તમને મળી રહેશે. તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, આવજો.